આજે હું કૃષ્ણ ધવલ લાડુ બનાવવાની છું એટલે એના માટે પહેલા તેલ મૂકી દીધું છે ગરમ થવા। તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે લાડુ માટે પ્રોસેસ કરી લઈએ। એમાં જો મેં મેંદો લીધો છે અને રવો, બાજરીનો લોટ, દળેલી ખાંડ, ગોળ અને મોણ માટે તેલ, પછી ઘી, એલચીનો ભૂકો, ખસખસ અને ગ્રાઇન્ડ કરેલા કાજુ બદામનો ભૂકો અને લોટ બાંધવા માટે પાણી। ચાલો હવે આપણે આ કૃષ્ણ ધવલ લાડુ માટે પ્રોસેસ કરી લઈએ। પહેલા રવો અને મેંદો, એમાં મેંદો 1 ભાગનો અને 2 ભાગનો રવો એવી રીતે લેવાનો અને આને મિક્સ કરી દેવાનું। મિક્સ કરી અને આમાં આપણે તેલનું મોણ નાખશું। 2 ચમચી, 3, 4, 5, 7 ચમચી મોણ નાખ્યું અને પછી છે ને આને મિક્સ કરી દેવાનું। આવી રીતે મિક્સ કરી દેવાનું। જો આવી રીતે, જો આ મુઠ્ઠી પડતું મોણ થઈ જાય ને એટલું મોણ નાખવાનું અને પછી છે ને ઓછું ઓછું પાણી નાખીને લોટ બાંધી લેવાનો। લોટ છે ને બહુ ઢીલો નહીં બાંધવાનો। આવી રીતે પાણી છે ને આમાં રવામાં મેંદાનું આ જે આપણે લોટ બાંધીએ ને એમાં પાણી ઓછું જોતું હોય એટલે થોડું થોડું નાખીને લોટ બાંધવાનો અને આવી રીતે મુઠિયા કરતા જવાના અને લોટ બાંધતો જવાનો। જો આવી રીતે મુઠિયા બનાવી લેવાના। પતલા બનાવવાના એટલે છે ને શેકાય, વ્યવસ્થિત રીતે તળાઈ જાય અને કાચા પણ ન રહે એટલે આવા પતલા કરવાના। અને હવે જો ચેક કરી લઈએ, તેલ થઈ ગયું છે ગરમ। હવે આ મુઠિયાને તળી લઈએ આપણે ધીમા ગેસે। આ એક બાજુ જોઈ લઈએ, હવે આ એક બાજુ તળાઈ ગયા છે અને હવે આને આવી રીતે ફેરવી લેવાના। જો આમ ચીપિયા કરીને ફેરવવાના અને તેલ ગરમ હોય ને એનું તો બહુ જ ધ્યાન રાખવાનું તળતી વખતે, નહીતર જો જરીકે આમ મૂકતા જોશથી હાથમાંથી છટકી જાય ને તો આપણા મોઢા ઉપર છાંટા ઉડે અને દાજીએ, એટલે એ તો બહુ જ ધ્યાન રાખવાનું। કોઈ પણ વસ્તુ તેલ મૂકીને તળતી વખતે તો ખાસ ધ્યાન રાખવાનું। જો હવે આને થવા દઈએ, જો આ ચેક કરી લઈએ, હવે થઈ ગયા છે અને આને હવે લઈ લઈએ। રવા મેંદાના મુઠિયા તૈયાર થઈ ગયા છે તળાઈને, અને હવે આપણે બાજરીનો લોટ બાંધી દઈએ। મુઠિયા બનાવવા માટે બાજરીનો લોટ બાંધી લઈએ। એમાં બે, 3, 3.5 ચમચી તેલ નાખશું અને પછી લોટ મિક્સ કરી દેશું અને પછી છે ને લોટ બાંધી લઈશું મુઠિયા માટે। જો આવી રીતે મિક્સ કરી લેવાનો। જો આવી રીતે મોણ પડવું જોઈએ, મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ, જો આવી રીતે। અને આમાં છે ને હવે પાણીની બહુ જરૂર નહીં પડે, થોડુંક પાણી નાખીને
લોટ બાંધી લઈએ. અને આમાં પણ એમ જ કરવાનું, પાણી ઓછું નાખી અને આવી રીતે લોટ બાંધતું જવાનું અને આવી રીતે મુઠિયા દબાવીને બનાવતા જવાના. પતલા બનાવવાના, પતલા બનાવીએ ને તો કાચા ના રહે. જો આવી રીતે. જો આ બાજરીના લોટના મુઠિયા બની ગયા છે. અને આ બાજરીનો લોટ છે ને કરકરો હોય ને થોડો, એટલે એને બનાવી અને ફટાફટ તળી લેવાના. બનાવી અને તરત જ તળી લેવાના, રહેવા નહીં દેવાના. નહીતર છે ને પછી આ બાજરીનો લોટ કરકરો હોય એટલે પછી છે ને જલ્દી ભૂકો થઈ જાય. એટલે બનાવી અને તરત જ તળી લેવાના. ચેક કરી લઈએ. જો થઈ ગયા છે. આ એક બાજુ અને આ બીજી બાજુ ફેરવી લઈએ. જો ધીમેથી ફેરવીને મૂકવાના, ધ્યાન રાખવાનું. જો આ તળાઈ ગયા છે બાજરીના મુઠિયા. જો આ રવા મેંદાના મુઠિયા ઠંડા થઈ ગયા છે અને આનું ચૂરમું બનાવી લઉં. બાજરીના લોટના મુઠિયા છે એ ગરમ છે, તો એ ઠંડા થાય ને ત્યાં સુધીમાં આનું ચૂરમું બનાવી લઉં. જો આ રવા મેંદાના મુઠિયા હતા ને એને ગ્રાઇન્ડ કરીને ચાળી લીધા છે. અને બાજરીના લોટના મુઠિયા હતા ને એને પણ આવી રીતે ભૂકો કરી લીધો છે. હવે તમે શરૂઆતથી જ વિડીયો જોજો, એન્ડ સુધી વિડીયો જોજો કે આ કૃષ્ણ ધવલ લાડુ કેવી રીતે બને છે અને કેવા બને છે, કેવા દેખાય છે, અને બહુ જ મસ્ત બને છે. સ્વાદમાં એટલા સરસ લાગે છે. રવો મેંદો સફેદ છે અને જ્યારે બાજરી શ્યામ છે, એટલે સફેદ, વ્હાઈટ અને શ્યામ. જો આ રવા મેંદાનું ભૂકો તૈયાર થઈ ગયો છે અને આનું ચૂરમું બનાવી લઉં. એમાં છે ને ખાંડ નાખશું. આમાં છે ને આપણે જેવું ગળ્યું ભાવતું હોય એ રીતે ખાંડ નાખવાની, પણ આમાં હું 1 ભાગની ખાંડ નાખું છું અને એના પ્રમાણમાં ઘી. જો 4 ચમચી ખાંડ નાખી છે અને 6 ચમચી ખાંડ થઈ જશે બરાબર. અને પછી છે ને આને મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય ને એલચીનો ભૂકો નાખશું થોડોક અને પછી ઘી નાખશું. આમાં છે ને ઘી નાખી અને મિક્સ કરી જોવાનું. પછી બરાબર હોય, ઓછું આપણને લાગે તો ફરી પાછું નાખવાનું. લાડુ વળી જાય એટલું ઘી નાખવાનું. જો આમાં હજુ થોડું નાખવું પડશે, ઓછું થયું છે ઘી આમાં. છ ચમચી થયું ને ઘી. જો આ છે ને બરાબર થઈ ગયું છે અને આ લાડુ વળે ને એવી રીતનું ઘી થઈ ગયું છે બરાબર મિક્સ. જો હે ને આમાં આવી રીતનું ઘી નાખવાનું. થોડો કાજુ બદામનો ભૂકો નાખી દઈએ અને આને મિક્સ કરી લઈએ. જો આ રવા મેંદાનું જે આપણે ચૂરમું કરીને કર્યો ને ભૂકો, તો એને છે ને ગરમ હોય ને એમાં ખાંડ ને એવું નહીં નાખવાનું. ઠંડુ થઈ જાય ને પછી જ એમાં ખાંડ ને ઘી નાખવાનું. તો પછી ગરમ ગરમ હોય એમાં ખાંડ નાખશો ને તો પછી લાડુ બરાબર વ્યવસ્થિત નહીં થાય.
એટલે ઠંડુ થઈ જાય ને મિશ્રણ પછી નાખવાનું. આ રવા મેંદાનું થઈ ગયું છે. ઘી ને ખાંડ નાખીને એલચી ને કાચું બદામનો ભૂકો નાખીને મિશ્રણ થઈ ગયું છે તૈયાર. અને હવે આ બાજરાના લોટનું જે છે ને એનું ચૂરમું બનાવી લો. આમાં છે ને ગોળ નાખવાનો છે. આજે હું ગોળ નાખીશ આમાં. જો જેટલો ભૂકો હોય ને એનાથી 1 ભાગનો ગોળ નાખવાનો. ગોળ નાખી ને પછી ઘી નાખવાનું. ઘી નાખી અને આ એલચીનો ભૂકો નાખી દેવાનો. પછી બધું મિક્સ કરી લેવાનું. જો આમાં ઘી ગોળ નાખી દીધા છે અને આ કાજુ બદામનો ભૂકો નાખી દઉં અને આ બધું મિક્સ કરી લેવાનું. ને જો આ બાજરાનું જે આ ચૂરમું છે ને લાડુ માટે એ એમાં ઘી ને ગોળ નાખ્યા છે અને જે આ રવાનું જે છે ને એમાં મેં ઘી ને ખાંડ નાખ્યા છે. એમાં ખાંડનો ઉપયોગ કરવાનો છે અને આમાં ગોળનો ઉપયોગ કરવાનો છે. જો આ થઈ ગયું છે તૈયાર. અને આ બાજરીનું ચૂરમું અને આ રવા મેંદાનું જે છે ને એ બે મિક્સ નથી કરવાનું. હજી તમે જોજો, વિડીયો છેક સુધી જોજો, તમને મજા આવશે જોવાની. હવે આના લાડુ બનાવવાના છે. જો આનો આવી રીતે 1 ભાગ લેવાનો એમાં અને 1 ભાગ આમાંથી આવી રીતે લેવાનો. આવી રીતે કરી દેવાનું. પછી છે ને આ બે આવી રીતે કરીને આમ કરી નાખવાનું. આવી રીતે લાડુ બનાવી લેવાનું. જો આવી રીતે. જો બે અડધા લેવાના અને આવી રીતે લાડુ બનાવી દેવાના. જો આ કૃષ્ણ ધવલ લાડુ તૈયાર. જોયું કેટલા સરસ લાગે છે. આવી રીતે બધા લાડુ બનાવી લેવાના અને પછી ખસખસ લગાવી દેવાના. ચાલો બધા આવા લાડુ બનાવી લઈએ. જો આ લાડુ તૈયાર થઈ ગયા 2 કલરના. હવે આ લાડુ તૈયાર થઈ ગયા છે. આને હવે ખસખસ લગાડવાના છે. જો આવી રીતે લગાવી દેવાના. જો આ કૃષ્ણ ધવલ લાડુ થઈ ગયા છે તૈયાર. એક બાજુ સફેદ અને એક બાજુ શ્યામ. કૃષ્ણ ધવલ લાડુ. આ લાડુ આવી રીતે તમે બનાવશો ને તો બહુ જ મસ્ત લાગશે. પણ તમે લાડુ બનાવો છો કઈ રીતે બનાવો છો એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો લખીને. અને વિડીયો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને વધુમાં વધુ વિડીયો શેર કરજો.